તો મહત્વના સમાચાર થોડી વારમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલ। કોડીનારના કડવાસણ ગામે પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। અસરગ્રસ્ત ખેડૂતો સાથે મુલાકાત કરશે સીએમ। અસરગ્રસ્ત ગામોના સરપંચ અને ખેડૂતોને મળશે મુખ્યમંત્રી। કમોસમી વરસાદના લીધે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ની અંદર સર્વે માટે લઈને આવે છે ત્યારે મુખ્યમંત્રીશ્રીને અમારી નમ્ર અપીલ અને અરજી છે કે કોડીનાર તાલુકાના ખેડૂતોને આ કમોસમી વરસાદના કારણે પારાવાર ખેતીની અંદર નુકસાન થયું છે તો દરેકને પેકેજમાં જાહેર કરી અને વધારેમાં વધારે રકમ ખેડૂતોને મળે એવી અમારી મુખ્યમંત્રીશ્રીને આજના દિવસે રજૂઆત છે। જેમ બને વહેલી તકે પેકેજ રજૂ કરે અને ખેડૂતોના હિતમાં આવે એવી નમ્ર વિનંતી છે અને સાહેબને ભલામણ છે એવી તમારે બધાની અપેક્ષા છે કે વહેલી તકે મોટું પેકેજ જાહેર કરે અને બધાને 100% નુકસાન છે તે સર્વે બધું નક્કી કરી અને બધાને પાક નિષ્ફળનું મળી રહે એ બદલ અમારો બધાનો એક અપીલ છે। ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને વધુમાં વધુ સહાયરૂપ થાય, મદદરૂપ થાય અને આવી રીતના આર્થિક પેકેજ જાહેર કરી અને દરેક ખેડૂતોને સંતોષ થાય એવી અમારી અપેક્ષા છે। જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં સીએમ ખેડૂતો સાથે મુલાકાત કરશે। માળિયાહાટીના પાણીદ્રા ગામની મુખ્યમંત્રી મુલાકાત લેશે। પાણીદ્રા ગામમાં કમોસમી વરસાદના કારણે ખેતીને વધુ નુકસાન થયું છે। સીએમ ખેડૂતો સાથે મુલાકાત કરીને પાક નુકસાનીનું નિરીક્ષણ કરશે। સીએમ નિરીક્ષણ કરવા આવતા હોવાની માહિતીથી ખેડૂતોમાં ખુશી। વરસાદના કારણે પાથરાને બધું અમારું પલળી ગયું છે। ઢોરનો ચારો પણ ખાધા જેવો નથી। તમે પાથરા જોયા છે, ફૂગ થઈ ગઈ છે। અમારે ઢોર વેચવાની પરિસ્થિતિ અત્યારે બધું આવી ગયું છે અને એક દુઃખની વાત એ છે કે અમારું બધું પાક પલળી ગયો છે અને ખુશીની વાત એ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ અમારા ગામમાં આજે મુલાકાત લે છે એટલે અમારે એને ઉપર થોડુંક આશા છે સરકાર ઉપર કે કંઈ ને કંઈક અમને હેલ્પફુલ થશે। બધું હાવ ધૂળધાણી કરી નાખ્યું છે અને એમાં સારો વધે એમ નથી। હવે પછીની અમે સહાય માટે મુખ્યમંત્રી શ્રી અમારે અહીંયા મુલાકાત લેવા આવે છે એ અમારે હરખનો આનંદની લાગણી છે કે એવા નાના એવા ગામમાં અમારા મુખ્યમંત્રી માનની શ્રી અહીંયા આવે છે। માવઠાથી નુકસાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે મંત્રીઓ। કૃષિમંત્રી જીતુ વાઘાણી દક્ષિણ ગુજરાતના જિલ્લાની મુલાકાતે। મંત્રી નરેશ પટેલ અને રમેશ કટારા પણ ખેડૂતોને મળશે। માવઠાથી અસરગ્રસ્ત તાપી, સુરત જિલ્લાની મુલાકાત લેશે। બંને જિલ્લામાં આજે સ્થિતિનું નિરીક્ષણ કરશે મંત્રીઓ। સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ કિશોર વિરાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજૂઆત કરી છે। કિશોર વિરાડિયાએ પત્રમાં જણાવ્યું હતું કે ખેડૂતોની મગફળી બગડી જવાથી નાફેડ દ્વારા હજુ સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ નથી, જ્યારે યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી વેચાઈ ચૂકી છે। સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ અને યાર્ડમાં મળેલા ભાવ વચ્ચેનો તફાવત સીધો જ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં મગફળીનો પાક બરબાદ થયો છે। આર્થિક ફટકાથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે। હવે જો ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ થશે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કફોડી બનશે। આપણા સૌરાષ્ટ્રના, ગુજરાતના મોટા માર્કેટયાર્ડો જે મગફળીનું વેચાણ કરે છે, જેવું કે રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, આ બધાના એવરેજ ભાવ જે છેલ્લા 15 દિવસમાં વેચાણ થયેલું હોય એના એવરેજ ભાવ કાઢી અને જે આપણો ખરીદીનો ભાવ 1452 રૂપિયા જેવો નક્કી કરેલ છે તેનો જે ડિફરન્સ આવે એ ડિફરન્સ આ વર્ષે ડાયરેક્ટ ખેડૂતના ખાતાની અંદર જમા થાય તો મોટી મુશ્કેલીમાંથી બધા બચી જાય। કમોસમી વરસાદે જસદણના ચીતલિયા ગામના ખેડૂતોની મુશ્કેલી વધારી છે। માવઠાના કારણે મગફળીની ખેતી કરનારા ખેડૂતોની હાલત કફોડી થઈ। જસદણના ચીતલિયા ગામના ખેડૂતની મગફળી 300 રૂપિયામાં પણ લેવા તૈયાર નથી। 800-1200 રૂપિયાના ભાવની મગફળી 300 રૂપિયામાં પણ વેચાતી નથી। જસદણના ખેડૂતે વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। આખી રાત ખેડૂતો લાંબી લાઇનમાં ઉભા રહ્યા પરંતુ મગફળી વેચાઈ નહીં। આખી રાતના ઉજાગરા પછી પણ મગફળી ન વેચાતા ખેડૂતોની દયનીય હાલત છે।
મહત્વનું છે કે મોંઘા બિયારણ અને મોંઘા ભાવનું ખાતર નાખીને મગફળીનું વાવેતર કર્યું હતું. ખેડૂતોને આશા હતી કે તેમનો તમામ ખર્ચો નીકળી જશે, પરંતુ માવઠાએ તે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. ખેડૂતો મગફળીને લઈને એપીએમસી સુધી પહોંચ્યા, જોકે તેમની મગફળીને કોઈ ખરીદદાર ન મળતા ટ્રેક્ટર લઈને ઘરે પાછા ફરવાની ફરજ પડી. થી વધારે વાહનોની લાંબી કતારો લાગી ત્યારે ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે આવ્યા, જેમાં 200 લોકોને ટોકન આપવામાં આવ્યા હતા. હું કેમેરામેનને દ્રશ્ય દેખાડશે. અત્યારે જે આ મગફળીનું જે ટ્રેક્ટર છે તે કિતલિયા ગામના એક ભાઈ ખેડૂત છે, મગફળી લઈને રાત્રિના આખી રાત ઠંડીના જે લાઈનમાં ઉભા રહ્યા હતા અને સવારે તેમને 6:30 વાગે પ્રવેશ કરવા દેવામાં આવ્યો ત્યારે એમની મગફળી જે છે દેખાડી ત્યાં આજે મગફળી છે. અહીંયા એક પણ ઢગલો પડ્યો છે અને જે વેપારી દ્વારા જે મગફળી છે જોવામાં આવી હતી અને અત્યારે હાલ મગફળીનો ભાવ 700 રૂપિયાથી માંડીને 1200 રૂપિયા સુધીનો ત્યારે આજે ખેડૂતના હાથમાં મગફળી દેખાડી છે. આ મગફળી એટલી બધી સરસ છે, આમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી. ત્યારે આની મગફળી 300 રૂપિયામાં પણ લેવા તૈયાર નથી. ત્યારે ખેડૂત નારાજ થઈ અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. તો આપણે ખેડૂત સાથે વાત કરીએ કે વેપારી દ્વારા કેમ એની મગફળી 300 રૂપિયામાં માંગવા, શું તમારી મગફળીમાં વાંધો છે? મગફળીમાં કાંઈ વાંધો નથી, પડેલી છે. અમે 7:30 વાગ્યાના કાલે રાત્રે અહીંયા હતા. રાતના ઠેર્યા, સવારે 6 વાગે ગેટ ખુલ્યો અને અંદર આવ્યા, હરાજી શરૂ થઈ તો મારી 300 રૂપિયામાં મગફળી કોઈ વેપારી લેવા ખુશી નથી. તો હવે મારે આમાં કરવું શું? આ ટ્રેક્ટરના ભાડા, મજૂરી, આ દવાના, ખાતરના, બિયારણના અને મારે ભાગ્યું છે. તો હવે મારે આમાં કઈ. તો કમોસમી વરસાદે મગફળીના ખેડૂતોને કર્યા પાયમાલ. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ન કરતા ખેડૂતોની હાલત કફોઈ. ખુલ્લી બજારમાં ખેડૂતોને એક મણ મગફળીના 300 રૂપિયા પણ નથી મળતા. આખી રાતના ઉજાગરા છતાં મગફળીની ખરીદી ન થતા ખેડૂતોની કપરી સ્થિતિ. ગુજકો માસોલ પછી સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશને પણ ખરીદી શરૂ કરવાની માંગ કરી છે. તો આપણે જણાવી દઈએ કે માવઠા બાદ ખેડૂતોની સ્થિતિ કપરી બની ગઈ છે, કારણ કે એક તરફ મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત જે બચેલી મગફળી છે એ વેચવા માટે ખેડૂતોએ લાંબી લાઈન લગાવી એપીએમસી બહાર, પરંતુ કોઈ મગફળી ખરીદનાર ન મળ્યું. બીજી તરફ સરકારે ટેકાના ભાવે હજુ સુધી મગફળીની ખરીદી શરૂ નથી કરી, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે. આખી રાતના ઉજાગરા ખેડૂતો લાઈન લગાવીને ઉભા રહ્યા, પરંતુ કોઈ ખરીદનાર ન મળ્યું. ફરી ખેડૂતોને મગફળી ઘરે લઈ જવાનો વારો આપ્યો. ખુલ્લી બજારમાં પણ ખેડૂતોને એક મણ મગફળીના 300 રૂપિયા પણ નથી મળી રહ્યા. આખી રાતના ઉજાગરા છતાં પણ મગફળીની ખરીદી નથી થઈ રહી, જેના કારણે ખેડૂતોની સ્થિતિ કપરી થઈ ગઈ છે. બીજી તરફ શિયાળા પાકનો વાવેતરનો સમય આવી ગયો છે. એક તરફ જ્યાં ચોમાસામાં ખેડૂતોએ મોંઘા બિયારણ, મોંઘું ખાતર અને સાથે જે મજૂરીનો ખર્ચ છે એ પણ ન નીકળે તે પ્રકારની પરિસ્થિતિ છે. અને આ દ્રશ્ય પણ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે મોડી રાતથી જ ખેડૂતો લાઈન લગાવીને બેઠા હતા, વાહનોમાં મગફળી લઈને આવ્યા હતા, પરંતુ મગફળી કોઈએ ખરીદી નહીં અને ખેડૂતોને ફરી એ મગફળી ઘરે લઈ જવાનો વારો આવ્યો છે. બીજી તરફ હજુ સુધી સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ નથી કરી અને તેના કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે. આપણે પણ જણાવી દઈએ કે ગુજકો માસોલ પછી સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશને પણ ખરીદી શરૂ કરવાની માંગ કરી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. આ સાથે જ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે શંકિત રામાણી, તાલુકા ભાજપ પ્રમુખ છે જસદણના. શંકિતભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. શંકિતભાઈ, આજે સ્થિતિ થઈ રહી છે ખેડૂતની, સૌથી મોટી વાત તો એ છે કે ખેડૂતોને એક તો નુકસાન એટલું થયું છે, બાકી જે બચેલી મગફળી છે તે કોઈ ખરીદવા તૈયાર નથી. હજુ ટેકાના ભાવે ખરીદી પણ શરૂ નથી થઈ. તો ખેડૂતોની સ્થિતિ, તો ખેડૂતોની વારે કોણ આવશે? હા હાજી, નમસ્કાર જી. એમાં વાસ્તવિકતા એ છે સાહેબ કે અત્યારે હાલ વરાપ પૂરેપૂરી નીકળી ગઈ છે અને ખેડૂતોને પણ અત્યારે હાલ લોકોને થોડા જાજી પૈસાની જરૂરિયાત હોય છે, પણ તેમ છતાંય અને સરકારે પણ અત્યારે પંચરોજ કામ બધે કરાવી દીધું છે ગામમાં, અને જે કાંઈ સરકાર વળતર આપવાની છે તેમ છતાંય જે કાંઈ નાની મોટી નુકસાની થઈ છે અને જે ખેડૂત માર્કેટિંગ યાર્ડની અંદર જાવે છે તેમ છતાં સામેવાળા વેપારીઓ, મારે વેપારી સાથે વાત થઈ હમણાં, મને સમાચાર હતા, પણ તેમ છતાંય આ વેપારીએ જે ન ખરીદી એની વાસ્તવિકતા એ છે કે જે ખરેખર માલ હાલે એવો જ નથી, ને જે મગફળી પણ કોઈ મિલમાં કે કોઈ પણ જગ્યાએ ચાલે એવી નથી, તેમ છતાં ખેડૂત વેપારી પણ ન લઈ શકે,
તેમ આપણે હવે એક જ આશા છે કે જે સરકાર આપણે કૃષિ પેકેજ જાહેર કરે તેમાં જે ખેડૂતોની આશા બંધાયેલી છે તે આપણે એવી વિનંતી કરીએ છીએ ઝડપથી આ સરકાર ઝડપથી ને વધારેમાં વધારે ખેડૂતોને સહાય આપે એવી જ અમારી પણ માંગણી છે અને હું તાલુકા ભાજપ પ્રમુખ તરીકે અમે પણ માંગણી કરેલી છે અને સર્વ આ સંવેદનશીલ સરકાર હંમેશા ખેડૂતોને રાહત સાથે ઉભી જ હોય છે તેમ આ ખેડૂતો જો માલ મંગાવે છે અને ખેડૂતો લાવે છે માલ તે ખરેખર નો હાલે હોય તો વેપારીઓ પણ ન ખરીદી શકે એ પણ વાસ્તવિકતા છે ખરેખર. જી બિલકુલ, ચમકીતભાઈ આપ જોડાયેલા રહેજો. આપણી સાથે કોંગ્રેસમાંથી લલિત વસોયા પણ જોડાયા છે. લલિતભાઈ, આ દ્રશ્યો તમે પણ જોયા હશે. ખેડૂતોની સ્થિતિ શું થઈ છે? ખેડૂતોને તો પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ છે અને મગફળી લઈને ખેડૂતો પહોંચ્યા, કોઈએ ખરીદી નહીં, ફરીથી એ જ ઘરે લઈ જવી પડી. તમને શું લાગી રહ્યું છે કે આ જે અગવડતા ખેડૂતોએ વેઠવી પડી રહી છે, શા માટે? તો આખું ગુજરાત જાણે છે, સત્તામાં બેઠેલા લોકો પણ જાણે છે કે ગુજરાતની અંદર છેલ્લા 10 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોએ એની મગફળી કાઢી ખેતરમાં મગફળી તૈયાર કરી એ પહેલાથી વરસાદ ચાલુ થઈ ગયો છે. ખેડૂતોની મગફળી બગડી ગઈ છે. ખેડૂતોની મગફળીની સોયાબીન, મગફળી અને ઉભા કપાસની અંદર પણ પારાવાર નુકસાની છે અને આ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખો હોય, તાલુકાના પ્રમુખો હોય, એના ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, ઇવન મિનિસ્ટરો પણ ખેડૂતોના ખેતરમાં જઈ અને મીડિયા સામે પડાવી વિડીયો ઉતારીને દેખાડે છે કે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. તો તાત્કાલિક ધોરણે સરકારે ખેડૂતોને સહાય જાહેર કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક આ સરકારની અંદર વિસંગતતા ચાલી રહી છે. તમે જુઓ કે પરિપત્ર કૃષિ વિભાગ બહાર પડે તો કે 20 દિવસની અંદર સર્વે કરવો, કૃષિ મંત્રી જાહેરાત કરે કે 8 દિવસની અંદર સર્વે કરવો, પાછળથી જાહેરાત કરવામાં આવે કે 3 દિવસની અંદર સર્વે કરીને રિપોર્ટ કરવા. આ ખરેખર ખેડૂતોની મજાક થઈ રહી છે. ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. 1લી તારીખથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી. પછી બાનું કાઢ્યું કે વરસાદને કારણે ખેડૂતોની મગફળી ખરીદી ટેકાના ભાવેની મુલતવી રાખી. અરે ભાઈ, આખા સૌરાષ્ટ્રની અંદર, આખા ગુજરાતની અંદર માર્કેટિંગ યાર્ડો ઓલરેડી ચાલુ છે. ખેડૂતો મગફળી લઈને માર્કેટિંગ યાર્ડમાં આવે છે. વેપારીઓ એની મગફળી ખરીદે છે. મગફળી ખરીદો છે અને તમે જાહેરાત નથી કરતા કે ખેડૂતની કેટલા મણ ખરીદી કરવાની છે. અરે ખેડૂતોએ ખાતર, બિયારણ જે શિયાળુ પાક વાવવા માટેની ખરીદી કરવાની હોય તો ખેડૂત સમજે કે ભાઈ 200 મણ મગફળી, 300 મણ. જી બિલકુલ લલિતભાઈ, આપણી સાથે ભાજપમાંથી ચંકિતભાઈ પણ છે, એમની પાસેથી પણ જવાબ મેળવીએ. ચંકિતભાઈ, કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે ભાઈ ખેડૂતો સાથે મજાક કરી રહી છે સરકાર. સવાલ મારો પણ તમને એ છે કે શા માટે હજુ ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં થઈ? બીજી વસ્તુ એ કે તમે કહ્યું કે ભાઈ મગફળી ખેડૂતોની ચાલે એવી જ નથી, વેપારી ખરીદી ન શકે, તો પછી ખેડૂતોની સ્થિતિ શું? ખેડૂતોની હાલત માટે જવાબદાર કોણ? આજની પરિસ્થિતિ, વાસ્તવિકતા તમને જણાવી દઉં આપ સાહેબને કે ખરેખર અત્યારે વરસાદની પરિસ્થિતિ છે, તેમ છતાંય કોઈને કોઈ રીતે વિપક્ષમાં બેઠેલા લોકો હર હંમેશ માટે આ જ રીતે ખેડૂતના નામે રાજકારણ કરતા હોય છે કે જયારે હોય ત્યારે ગમે ત્યારે કોઈ ખેડૂતના નામે જ રાજકારણ કરવા આવે છે. અમે હાલ આજની તારીખથી 30 વર્ષથી આ શાસનમાં છીએ. સંવેદનશીલ સરકાર હંમેશા ખેડૂતો સાથે રહી છે. એમ છતાંય જો આ જ રીતના પછી કોઈ દેખાતું નથી, ખેડૂતો પાસે કોઈ જતું નથી. અને આજની તારીખમાં જીતુભાઈ વાઘાણીનું પણ નિવેદન હતું કે ખેડૂતનો છે, હું પણ ખેડૂતનો દીકરો છું, જીતુભાઈ વાઘાણી પણ ખેડૂતના દીકરા છે. 162 ધારાસભ્ય બેઠેલા છે, એમાં પણ ઘણા લોકો ખેડૂતના જ દીકરા છે. તેવું પણ જગતના તાતના દીકરા છે. એને પણ એક સંવેદનશીલ સાથી હોય તો આજની તારીખમાં વિપક્ષમાં તો જેમ ફાવે એમ કોઈ પણ રીતે બોલતા હોય છે. આજ ખેડૂતની વેદના છે તો હું પણ ખેડૂતનો દીકરો છું, મને પણ ખેડૂતની વેદના છે. તો તેમ છતાંય આ સરકારની કામગીરી માટે કે જે એની નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની હોય છે, જેના લાભો મળવાના છે પૂરા ખેડૂતોને, એ પૂરેપૂરી જેને નુકસાની છે એને પૂરેપૂરા લાભો મળી રહે, એ જ રીતના આપણે ખેડૂતને જેને પૂરેપૂરી નુકસાની છે પૂરેપૂરા આપણે એને ભાવો અપાવવાના છે. એ જ રીતના અત્યારે પૂરેપૂરો સર્વે ચાલી રહ્યો છે. બિલકુલથી ચંકિતભાઈ, આશા તો એવી જ રાખીએ છીએ કે ખેડૂતોને જે નુકસાની થઈ છે તેનું પૂરેપૂરું વળતર મળે અને ખેડૂતોની જે સમસ્યા છે તેનું જલ્દીથી નિરાકરણ આવે. લલિતભાઈ અને ચંકિતભાઈ, આપ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.